અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં સેલેસ્ટિયા કન્સ્ટ્રક્શનનો મામલો. ગોદરેજ અને શ્રી સિદ્ધિ ગ્રુપ આગામી સમયમાં ફરી બાંધકામ શરૂ કરશે. ગ્રાહકોની મૂંઝવણ દૂર કરવા શ્રી સિદ્ધિ ગ્રુપનો પ્રયાસ છે. આગામી થોડા જ સમયમાં ફરીથી બાંધકામ શરૂ કરવામાં આવશે. જે રોકાણકારને પૈસા પરત લેવા હોય તેમના માટે રિફંડ પ્રોસેસ પણ ચાલુ છે. ટેકનિકલ કારણોસર બાંધકામ તોડાયું હતું, અન્ય કોઈ કારણ જવાબદાર નથી. શ્રી સિદ્ધિ ગ્રુપે પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા કરી છે. શ્રી સિદ્ધિ ગ્રુપના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આજે અમે આ ક્લેરિફિકેશન આપવા ઈચ્છીએ છીએ. ગોદરેજ ગાર્ડન સિટીની પ્રોપર્ટીના વિષય સંબંધે જે વિષય ચાલી રહ્યો છે એમાં ઘણી બધી અફવાઓ, ઘણી બધી ગેરસમજો ઉત્પન્ન થઈ છે, જેમાં મેમ્બરોને અને જનરલ પબ્લિકને એવો વિષય ઉત્પન્ન થાય છે કે શ્રી સિદ્ધિ કે ગોદરેજ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી પ્રમાણે મેમ્બરોને સંતોષ આપવામાં નિષ્ફળ જઈ રહી છે. પણ આ વિષય ઉપર અમારે એટલું ક્લેરિફાઈ કરવાનું છે શ્રી સિદ્ધિ ગ્રુપના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કે શ્રી સિદ્ધિ ગ્રુપ વચનબદ્ધ છે પોતાના મેમ્બરોને પૂર્ણ સંતોષ આપવા માટે, પોતાની જવાબદારીઓ પ્રમાણે કન્સ્ટ્રક્શન કરી અને પોતાના મેમ્બરોને રહેવાના આવાસની યોજના વહેલી તકે પૂરી કરી અને એમને જે સંપૂર્ણ વ્યવસ્થા જોઈએ અમે કરી આપવા બંધાયેલા છીએ. એ ઉપરાંત અત્યારે ગોદરેજની સાથે પણ ગોદરેજ પણ અમારા સપોર્ટમાં છે. અમે પણ ગોદરેજની સાથે ખૂબ જ પોઝિટિવ અને સકારાત્મક કામ કરી રહ્યા છીએ અને વહેલી તકે આનો નિર્ણય લાવી અને આ વિષયને પૂર્ણ કરીશું એવી અમારી ભાવના છે. ઓરિજિનલી જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું એ પછી જ્યારે ચાલુ કન્સ્ટ્રક્શન હતું ત્યારે ટેકનોલોજીમાં થોડું ડેવલપમેન્ટ થયું અને શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજને મેમ્બર્સના હિતમાં એવું લાગ્યું કે આ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી વધારે સારી હોઈ શકે છે. મેમ્બરોની ફેવરમાં સિક્યોરિટી રીઝન્સથી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રીઝન્સથી આ સ્ટ્રક્ચર તોડી પાડ્યું. આનું નુકસાન અને અપગ્રેડેશનનું તમામ કોસ્ટ આ ડેવલપર્સ, મેમ્બર્સ અને શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજ ભોગવી રહ્યું છે. આમાં મેમ્બર્સ ઉપર કોઈ પણ વધારાનો એક પણ રૂપિયાનો કોસ્ટ નથી અને એટલા માટે આમાં મેમ્બરોએ ભલે ચોક્કસ થોડું ડિલે થયું છે પણ આ જે કોઈ પણ કાર્ય થયા છે મેમ્બરના હિતમાં થયા છે. પ્રોજેક્ટ ચોક્કસ એક્ટિવ છે. અમે બંને ગ્રુપ વહેલી તકે આ પ્રોજેક્ટને ફરી વખત રિકન્સ્ટ્રક્ટ કરી અને વહેલી તકે ડિલિવર આપવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. રેરા જેમ કે સ્ટેચ્યુટરી ઓથોરિટી છે ત્યાં પણ અમે ગયા છીએ. આ તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન વહેલી તકે કેવી રીતે લાવવું અને મેમ્બરોને વહેલી તકે આની યોજનાની આવાસની સ્કીમો કેવી રીતે આપી, ડિલિવર કરવી એ માટે અમે કાર્યરત છીએ. અમે વહેલી તકે આ નિર્ણય લઈ આવશું. જે લોકોએ કેન્સલ કરાવવાની માંગણી કરી છે એ તમામ લોકોને રિફંડ ચાલુ છે. અત્યારે એ કાર્ય અત્યારે ગોદરેજે સંભાળેલું છે. કાયદાકીય રીતે જે રિફંડની પ્રક્રિયા થાય એ પણ ચાલુ છે. એ સ્લોટ વાઇઝ રિફંડ થઈ રહ્યા છે અને એમાં પણ મેમ્બરની કન્સેન્ટના આધારે જ આ પગલું ભરાઈ રહ્યું છે.